એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં આજે વાત કરીશું પ્રેક્ટિસિંગ ઇફેક્ટિવ કમ્યુનિકેશન, બિનમૌખિક વાતચીત, જ્યાં હાઉ ટુ આઈડેન્ટિફાય ફોર્મલ એન્ડ ઇનફોર્મલ કમ્યુનિકેશન, ઔપચારિક અને અનૌપચારિક વાતચીત કેવી રીતે ઓળખવી, જેને તફાવતના સ્વરૂપમાં લઈશું. એક બાજુ ફોર્મલ, બીજી બાજુ ઇનફોર્મલ. તમે કોની સાથે વાતચીત કરી રહ્યા છો? જ્યાં કલીગ્સ એન્ડ અધર ઇન ઓફિસ એટલે કે ફોર્મલ કમ્યુનિકેશન. ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મતલબ ઇનફોર્મલ કમ્યુનિકેશન. તમે ક્યાં વાતચીત કરી રહ્યા છો? ઇન અ વર્ક પ્લેસ ઓર ઓફિશિયલ મતલબ ફોર્મલ કમ્યુનિકેશન. એટ હોમ ઓર ઇન અધર પ્રાઇવેટ પ્લેસ ઇનફોર્મલ કમ્યુનિકેશન. શું આ સંદેશા વ્યવહારને રેકોર્ડ કરવામાં આવશે? ઓફન યસ મતલબ ફોર્મલ કમ્યુનિકેશન. યુઝ્યુઅલી નો એટલે કે ઇનફોર્મલ કમ્યુનિકેશન ગણીશું. હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ ઇફેક્ટિવલી, અસરકારક રીતે પોતાનો પરિચય કેવી રીતે આપવો. જ્યારે આપણે કોઈને પહેલી વાર મળીએ છીએ ત્યારે આપણે પોતાનો પરિચય આપીએ છીએ. તે વ્યક્તિ આપણા પરિચયના આધારે આપણા વિશે પહેલી છાપ બનાવે છે. તેથી જ્યારે તમે તમારો પરિચય કરાવો છો ત્યારે તમારે તમારા મૌખિક અને બિનમૌખિક સંદેશા વ્યવહાર બંને પર કામ કરવું જોઈએ. 1. મૌખિક સંદેશા વ્યવહાર. તમે તમારા શબ્દો દ્વારા તેમને તમારા વિશે શું કહી રહ્યા છો. બીજું, બિનમૌખિક સંદેશા વ્યવહાર. શબ્દો વિના બોડી લેંગ્વેજ જેવા અન્ય બાબતો દ્વારા તમે તેમને તમારા વિશે શું કહી રહ્યા છો. આમ આ મુદ્દા પર ધ્યાન આપીને પોતાનું અસરકારક પરિચય આપી શકાય છે. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.